અમરેલી જિલ્લામાં આ સમયે ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા 5 દિવસથી ડીઝલની કારની અછત વર્તાઈ રહી છે, જેના કારણે ધરતીપુત્ર ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ ટ્રેક્ટરોની 1 કિલોમીટર લાંબી કતારો જોવા મળે છે. 40 ડિગ્રી જેટલા ઊંચા તાપમાન અને અસહ્ય ગરમીમાં કલાકો સુધી ઊભા રહેવા છતાં ખેડૂતોને પૂરતું ડીઝલ મળતું નથી. પંપ સંચાલકો દ્વારા માત્ર મર્યાદિત માત્રામાં જ ડીઝલ આપવામાં આવતું હોવાના કારણે ખેડૂતોના કૃષિ કાર્યો અટકી ગયા છે. આ ગંભીર કટોકટીથી કંટાળી આખરે ખેડૂતોનો ગુસ્સો ફાટી નીકળ્યો. આક્રોશિત ખેડૂતોએ હાઈવે પર પોતાના ટ્રેક્ટરો આડાધડ કરી ઉગ્ર વિરોધ કર્યો. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે તેઓ મધ્યરાત્રે 2 વાગ્યાથી લાઇનમાં ઊભા રહે છે, છતાં બપોર સુધી તેમનો વારો નથી આવતો. ધરતીપુત્રો આક્રોશ સાથે સવાલ ઉઠાવી રહ્યા છે કે સરકાર દરેક બાબતમાં તેમને લાઇનમાં ઊભા રાખ્યા છે. પહેલા નોટબંધીમાં લાઇન, પછી ખાતર લેવા માટે લાઇન અને હવે ખેતીના વાહનો ચલાવવા ડીઝલ માટે પણ લાઇનો. આ સ્થિતિમાં ખેડૂતોએ ખેતીકામ કરવું કે પછી પંપો પર લાઈનો લગાવીને દિવસો બગાડવા. હાલ ડીઝલની આ અછતને કારણે સમગ્ર પંથકમાં ખેતી કામ પર માઠી અસર પડી રહી છે. ખેડૂતો હવે સરકાર પાસે આ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા માટે મક્કમ પગલાંની માંગ કરી રહ્યા છે. ભરતભાઈ, શું કામ? માણેકપુર ડીઝલ પુરાવા. બરાબર. ડીઝલ અત્યારે કાંઈ મળતું નથી. હા, આમ સોમનાથ બધે કાંઈ વસ્તુ નથી મળતું. બરાબર. હવે અમારે આના હપ્તા કેમ કરવા, ઘર કેમ કરવું, ડીઝલ વગેરે તો કેમ કરવી? હવે અમારે ડીઝલ વહેલી તકે મળે અમને તો કંઈક અમારું હાલ છે. સરકાર પાસે તમારી શું માંગ છે? સરકાર પાસે એક જ માંગ છે કે ડીઝલ અમને મળવું જોઈએ. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.